હરીજી ઉપાધિ કરી હો. એ ભાઈ તું અરે કાકા મારે સર્વે કરવાનું બાકી છે હજુ. અરે કોઈ સર્વે બરો વેકન નહીં થાય. તું ત્યાં કરવાનું કે હેડ્યો નથી. મારા ક્ષેત્રમાં પગ નહીં મેળવા દો યાર. આ ક્ષેત્ર મારું નહીં, મારા બાનું છે. હું તો સરકારમાંથી આવ્યો છું. એટલે ચમ આ સર્વે કરવા માટે. એટલે હવે ધોબલો નાખવાનો છે એમ? હવે ધોબલો આવે છે એટલે વખત તમારું બાનું ક્ષેત્ર છે. ઓબળો મારી વાત. આ જમીન રે ની એ અમારા બાપની છે, તમારા બાપની નહીં. તો તમે વખત ધોબલો નાખશો. હવે જે પગે આયા છો ને પગે જતા રહો ને કે હાજા ની રી હમણાં. હવે વાત જેવી કરે છે કે 1.5 થી 2 લાખ રૂપિયા વળતર લઈ આલું. અલ્યા ગોમમાં 5 લાખ રૂપિયાનો પ્લોટ મળે છે અને તું આ જમીનના મને 1.5 થી 2 લાખ રૂપિયા લે. ઓય તું અમારા ગામમાં ભાવ પૂછાય પ્લોટનો. પણ મારે તો પૂછવા જવાના આવે છે. હું તો મારી નોકરી કરું છું. એ નોકરી કરતો હોય ને એ તો નોકરી કરી ગાતા હે. આ નોકરી જ કરું છું કાકા. તું ઉપર હે. અરે કાકા તમે ભાઈ જોઈ લો, તમે જોવો ખાલી. મને ખોટું બોલો છો. ખોટું નહીં, જે છે સાચું છે. નેકર તું હે. સાચું નેકરી જા તું. હું એમ નહીં એટલે ઓળખતો નહીં તું. હા મારી વાત સાંભળો. પહેલા તમે ગરમી ના કરો. ગરમીની વાત ના કર. એમ નહીં, તમે ગરમી કરશો તો પછી હું પોલીસ બોલાયો. હા પોલીસ બોલાયો. અરે પોલીસ ની બી તો ગઈ યાર. પોલીસ બોલાય એટલે બધા ખેડૂતો એક થાય તો પથારી ફરી જાય. પોલીસ ની ઉભી રહે એટલા પોલીસ તો ટુંપા હાલા છે. આઈ ખેડૂતોને ટુંપા. બિલકુલ વાત સાચી કરી હો ભાઈ. પોલીસ તાકાત છે. પોલીસ રક્ષા કરવા માટે છે, ટુંપા હાલવા માટે નહીં. એ હરીજી મેં વિડિયો જોયું તું લ્યા. ટુંપો તો હાલે છે પણ બાપડાને જીભમાં ઉપાડી નાખે છે. લઈ જાય છે પોલીસ સ્ટેશન. એ ભૂપતજી એમાં પોલીસ તો વોક નહીં હોતો. પોલીસ તો ઉપરથી ઓર્ડર મળે એટલે એ તો જવું પડે. અરે ઓર્ડર ની વાત આજી છે પણ ટુંપો તો ના લાગે યાર. હરીભાઈ વોક આપણા છે. વોક આપણા છે. પોલીસ ના નહીં કે ધોબલા વાળા ના નહીં કે ઉદ્યોગપતિઓ ના નહીં. વોક આપણા છે. આ સર્વે વાળા રહ્યા ને આગળથી હેડે આવે છે. ખેડૂતો બધા રાડ પાડે છે ને આંદોલન ઉપર અત્યારે બધા બેસી જશે. એ રાડ પાડતા હતા કે ખેડૂતો અમને સપોર્ટ કરો પણ આપણે સપોર્ટ કર્યો યાર ના કર્યો. આપણા ક્ષેત્રમાં જાણે ધોબલા હારી ગયા તાણે આપણને વાંચ્યું તણદા જા. અત્યારે હવે આપણે એક થવાનો સમય આવી ગયો છે. પ્લાન કાઢો તમને કહું હું. એ ક્ષેત્રમાંથી કાઢો. એને કાઢી નું કરશો કેમ? આ વાયના મૂળિયા તો ઊંડા છે. ઓય એ મૂળિયા ઉખાડવાના છે પહેલા. જેટલા આવશે ને એટલા પાડશે. એ કાકા મારી વાત સાંભળો. તમે તારું કોઈને વફડું ના કરે એટલે તમે મારી વાત સાંભળો. તમે મારા જોડે ખોટી માથાકૂટ કરો છો બરોબર. આમાં તમારું કે મારું કશું હેડવાનું નહીં. ધોબલા તો હોય 100% આવવાના છે. એટલે એ ધોબલા નાખવા વચ્ચે આવવાનો છે. શેતાલ એના બાનું નહીં. જો આવે ને તો ભાજીન પડતો કરવો છે. હવે તમે એવા ભાજી પડતા કરશો તો બીજા માણસો આવશે અને બીજા માણસો આવશે ખાલી નહીં આવે. પોલીસ ને લઈને આવશે. બોલાય પોલીસ ને બોલાય. પોલીસો દંડા મારે અને હો ભડાકા કરતી હવે આ જમીનમાં મરી જાવ છે. બોલાય હેડ કાકા માર જોડે તમે ખોટી માથાકૂટ કરો છો. માર જોડે ગરમી કરીને કોઈ મતલબ નહીં તમારે. તું ને કર દે હોય થી હાલ. એક મિનિટ સર્વે કરી દો. ના બાકી છે હજુ. બાકી છે. ચોકણ આવી ધોબલા. ધોબલો હોય સેન્ટર માં આવે છે બરોબર. હા સેન્ટર માં ધોબલો આવે એટલે મારા જમીન કશું કોમ નહીં મારે. ના આ બાજુ કોમ આવે કે ના આ બાજુ કોમ આવે. ખરેખર આર્યા દેશમાં ખેડૂત ની કોઈ વેલ્યુ નહીં હરીભાઈ. ખેડૂત બિયારણ લેવા જાય ને એટલે બિયારણ માં લૂંટાય. ખેડૂત પાવા જાય ને એટલે ખાતર નાખવાનું હોય ને એટલે ખાતર માં લૂંટાય. અને છેલ્લે પાક ભરી અને માર્કેટ માં ભરાવા જાય ને એટલે વેપારીઓ ભાવમાં લૂંટી. બિલકુલ વાત સાચી કરી હો. તમને કેવું લાગે છે કોમેન્ટ કરજો ભાઈ. અને હવે આ ઉદ્યોગપતિઓ ધોબલા નાસી અને જમીનમાં લૂંટવા આયા. તો શું કે છે બધા? જય જવાન જય કિસાન. શું ધૂળ જય કિસાન લ્યા? હે વાત સાચી છે. બોલવાનું જય જવાન ને જય કિસાન. આપણા દેશ ઉપર જવાન લડાશે એનું કોઈ વેલ્યુ છે? વાત સાચી છે. નહીં વેલ્યુ. પછી આ આખા દેશનું પેટ ભરાશે ખેડૂત. વેલ્યુ છે નહીં. અરે વાઘુજી વેલ્યુ ની વાત કરો છો? તમે વીઘા ઉપર લોન લીધી હોય ને તો તમારા પર 10 ફોન આવે. તમે લોન ભરી લો ને તાણી છૂટા થો અને કરોડો રૂપિયા લૂંટીને દેશની બહાર જઈને બેસી જાય છે. એના ઉપર કોઈ કાર્યવાહી નહીં. કશું ના થાય. અને ભાઈ તમારા માટે જમીન છે એટલે અમારા માટે કાળજાનો કટકો છે. બાબુજી એક વખત મારા કાકો મોદા થયા. મારા જોડે પૈસા નતા એટલે મેં શું કીધું કાકા જમીન મોડેલ મેલું અને પૈસા લાવું. મારા કાકે ચોખ્ખું કીધું કે અરે હું મરી જાતો પણ જમીન કોઈ દાવો વેચતો ના કે અડણી ના મેલતો. આ ચોકણ જાવું હવે લ્યા. છોકરો પૈણાવાનો હતો ને તાણે 5% પૈસા લાવ્યો તો હું ગામમાંથી. છોકરો કહેતો હતો કે કાકા આપણું ખેતર અડણું મેલજો ને કે વેચી મારો. કીધું ના નહીં વેચું. વ્યાજ હજુ જે ભરું છું પણ આ જમીન રાશી મેં. હવે એની જો વાત કરો છો? આ
ભૂપતજીનો જેઠો લગીર મેં ખોર્યો તો મને લાકડી લઈને મારવા આયા તા લ્યો. હવે કદી કે વાત આવી? વાત લાખ રૂપિયાની છે. સાચી વાત છે. બાસ્કેટની વાત રહી ને લાખ રૂપિયાની છે. આપણામાં હંપ નહીં. આપણામાં મારામાં ધોબલો આવે તો પાડો શિરાજી થાય. વાત સાચી છે વાઘુજી. પાછો વળ્યા. અરે હેડો તમે જગ્યા બતાવું કે તારા બાને નહીં તું બતાવે હેડો છે પાછો વળ. એ તારું શરીર હાથીન સુખવંતી નીકળી જતા હે. પણ મારી વાત અમારું મરસું ગણો કે રોટલો ગણો હાથ છે અને શું કરવા લૂંટવા આયા છો તમે? શું કરવા અમારો રોટલો પડાવવા આયા છો? પણ હું જો વાયકા લૂંટવા આવ્યો છું. હું તો મારી નોકરી આવ્યો છું અને તમે મારા જોડે ગમે એટલી માથાકૂટ કરશો ને તો કોઈ મેળ નહીં પડે તમાર. તો યા કોકની આઈ લે એવી નોકરી ના કરે છોડી દે. હવે આપણો મારી વાત એક મિનિટ એમ નહીં. તમે એકલા નહીં. આગેલે બહુ વિરોધ કર્યો તો ખેડૂતોએ. તારા બધા હલવાઈ ગયા હતા. તારા ડોહો શું કરી છે? હા એ તો બસ કોઈ નહીં, હાલ તો રિટાયર થઈ. હા તારા દાદો શું કરતા હતા? અરે એ બધું તમાર જોડવાનો કોઈ અધિકાર નહીં, બરોબર? તો પછી તું એ ખેડૂતનો દીકરો થઈને શું કરવા તાને ખેડૂતની આયો લેવા આવીશ હોય કણ? પણ કાકા હું તો હમણાં અરે ફટકાવા મારું મગજ હમણાં. બિલકુલ વાત સાચી છે ભાઈ. ખેડૂતો એને આ વાત નહીં ખાવા પડે ભાઈ. હવે તમે મારા જોડે બહુ પાવર ના કરો ને કે થોડી ઘણી જે સહાય મળતી એટલે થોડી ઘણી જે સહાય વધારે મળશે ને એ હું કેન્સલ કરાયો. સહાય તારા જોડે રહેશે જ. ઈ સહાય ના જો ને ભીખ અમારે નહીં જોતી લ્યા. ઓવે અમે મજૂરી મહેનત વાળા મોણા છો. હવે આપણો મારી વાત કાકા, મને મારું કામ કરવા દો, બરોબર? તારે કોઈ કામ કરવું નહીં. નેકર જઈએ હેડજી હોય દીધું. એટલે કાકા હજુ મારા સર્વે કરવા બાકી છે, બરોબર? કોઈ જોડે સર્વે કરવું નહીં. હવે કેટલું સર્વે કરે તું? હે રીજી કના ક્ષેત્રમાં ધોબલા આવે છે? આ ક્ષેત્ર મારું છે. પગ જ ના મળતો નકર પગ તારા કાપી નાખશે. હું હોય ઉબડવાજી એટલે દશમન વફડકી મરકી મર્યો આમ. એ વફડ તો ચમ નહીં લ્યા. એના બાનું હોય એમ કેવા ફરે એમ હોય. અમી કહે તને નહીં સંભળાતું લ્યા. નહીં વફડ. એક ધોબલો આટલામાં આવે છે. વીઘો જમીન છે મારા જોડે. ગળાની ચોકા ને આમાં અડધા વીઘાનો ધોબલો આવશે પછી હું વાય છું. આ ખૂણો તો કોઈ કોમનો નહીં રહે પછી. વાઘુજી તમારે તો આખું ખેતર ફેલ. શું કરવાનું? લોહીના તરસ્યા થયા છો. શું કરવા લોહીના તરસ્યા થયા છો? હા ઉપડવાથી પણ કાકા પણ જેનો ધોબલો આવે ને એને મિલતા થા. અરે પણ કાકા તમે મારા જોડે હોય થી ખેતરમાંથી નીકળ. હાથ નહીં ઉપાડી કેતા એનો મતલબ એવું છે એમ? વા ઉપાડ તને જોર નહીં આવ્યું. એમ નહીં. આ કશો હવે પોલીસને ફોન કરું હાલ. કર તું દાદા. બોલાય પોલીસને. તમે ની ગોઠો મને હવે. આ પોલીસને કહે છે કે બંદૂકો લઈને આવે. હા ભલું થાય. તમે હલવાઈ જાઓ લે મરી જાઓ. મરી જાવ છો ભાઈ. ના કઈ તો ગોડા છે મૂર્ખા છે નહીં ખબર પડતી. અરે મારા જોડે ગરમી કરી છે. અરે ના કરે કોઈ ના કરે. સાચે તું તો અમે બધી રીતે મરી ગયા છો. મજૂરી કરી કરીને મરી ગયા છો. છેલ્લે પોલીસ માં નાખશે. શું ફરક પડે છે? અલ્યા પણ ધોબલા આયા પેલા તમે જેલ માં જાઓ. હા સમજતા નહીં કોઈ. આગળ હજુ કોણ ધો બાપુજી આ દશમનો તો ઠેઠથી લોહી પીવે છે. ઠેઠથી લોહી પીવે છે. આપણે કપા વાવા છે ને તો કપા ગનમાં ભરાવા ને તો 1200 ને 1300 રૂપિયા અને 4 વર્ષ પહેલા જે થેલી 400 રૂપિયા મળતી ને અત્યારે બિયારણ ના 1200 રૂપિયા થઈ ગયા. એ બધા વોક આપણા જ છે. કેટલા પડી છે કોમીઓ? આપણા છે બધી. આપણો શું ધૂળ વોક છે? હે તાણી આપણો ચી રીતનો વોક કેજો. ચી રીતનો વોક હે તાણી. એટલે આ ડબલો વેકણ જ આવે છે. ઓ આગળ ડબલા નહીં આવતા. હે એ માણસો છે તમારા દોડી. હે આપણો વોક એટલો જ છે કે આપણને કોઈ ગોઠતું નહીં. એનો આપણો વોક. હું ગોઠવાની વાત નહીં કરતો કે વેકણ ડબલો આવ્યો. ખેતર વાઘુજી નું છે ને? હા વાઘુજી ને એકલા જ ના રહે. આગળ લાઈન નહીં. કેટલા ડબલા આવે છે? આપણો કાકા 500 થી 1000 કિલોમીટર નો પટ્ટો છે. કેટલી જમીન બગડે કો હડો? વાત સાચી માં પૂછી. અરખાત તમારે એકલા થવાનું. એ માણસો વેકણ ના આવે હે. હક માટે ના લડી પણ એકતા નહીં. ખેડૂત એકતા કરે ને તાણે જ કોમ બને, બાકી કોમ બને નહીં. વાત સાચી છે. અને અરે બધા નોખા લડે છે. તમે અરખા છો તમે આને લાપડ ચાપડ કરો તો જેલ ભેળા તમે તો છોકરા તમારા પૂછે મરે કો હડો. એટલે ઉતાવળું પગલું ના ભરો તમે. અને કાયદેસર આ ધોબલા તો હવે લાઈન કહેતા જ છે ને એટલે આબા ના તમે તૂટીને બરકાઈ જાઓ ને ઊંધા પડશો ને મરી જાઓ તોય ધોબલો તો વેકણ આવશે. મફુજી નહીં આપવા દેવાના ધોબલા. કશું ના વળે તમારાથી. ઓય ઝઘડો થાય તોખી વાત છે. તમને કહું હું જે વેકણ ધોબલો નાખવા આવશે એનો પગ હાથો નહીં રહે. લે એવી ઝઘડા હાથે કશું ના થાય.
વધેર તો એમ જેમ ખુરચી હેડી આવે છે પહાડો એટલા સુધી તમારો અવાજ પહોંચશે નહીં. હરીભાઈ ગળાની સોગંદ તોબલો તમારા ખેતરમાં આવે છે અને મારા ખેતરમાં આવે છે બરોબર. આજ આપણા ખેતરમાં આવ્યો છે 25 વર્ષ પછી 5 વર્ષ પછી 2 વર્ષ પછી બીજા ખેતરમાં આવશે. હા એ તો નીકળવાના જ છે. તમે જેટલી ગળા હોઈ રહ્યા હોય એટલી ગળા ધોબલાની લાઈનો આપવાની જ છે. કાયદેસર આપવાની છે અને મફતના ભાવે તમારી જમીન જતી રહેવાની છે. એટલે આર્યા ખાતરમાં બિયારણમાં અને ભાવમાં બધે લૂંટી છે ને એટલે હવે આપણે લૂંટાવાનું નહીં. એટલે વાઘુજી તાણ કરશો હું બીજું તમે ઊંધા પડીને રોહો શું કરશો કહો? એકતા નહીં કરો ને તો ઊંધા પડીને રોવું પડશે અને મરી જવું પડશે. સોખી વાત છે. વાત કેટલે પડી છે? એકતા એ પડી છે. એટલે ભાઈ બીજા ઢોકળા ચોકડા આવી છે હેડો બતાવો. ભાઈ એકતા રાખજો. જો કે વાઘુજી એમ જુઓ ખાલી તમે. અને એનાથી માથાકૂટ ના કરો. એને બે શબ્દો ના કહો. એ સરકારી નોકર છે. એને કોઈ લેવા દેવા નહીં. બાસ્કેટ દોઢું બોલશો નહીં. જેના ખેતરમાં ધોબળો આવે ને એ તો ઊંધો પડીને રોવા ને તોય ભેગું થાય એવું નહીં. એને તો વાત સાચી છે. જે હતું હાસું કીધું છે. શું દોઢું બોલ્યો આમાં હું? તમને હાસું કહેવાનો સમય જોતે નહીં આવડતું. હેડલ છે મારા ખેતરમાં હવે હેડલ છે. હવે બાપુજી વભળો મારી વાત કે ખેડૂતને એકલા ધોબલાની વેદના નહીં ઘણા વિની વેદનાઓ છે પણ કોઈ અભળતું નહીં એટલે એ ઓછી પડતી હતી વધારાનું લાવ્યું હવે એટલે હવે જાગવાની જરૂર છે. બીજી વાત છોડો અને બોલતે શીખો. બાપુજી હેડલ છે હવે મારા ખેતરમાં હેડલ છે. હાલ ચાલી જ રહ્યું છે. ભૂમતે વભળો મારી વાત કે ઘણા ખરા ખેડૂતો હાલ ભૂખ હડતાલમાં છે. હાલ છે કોઈ ખેડૂતો સાથ ને તો એને સપોર્ટ ની જરૂર છે ને સાથ ની જરૂર છે. એક હાથે તાળી ના પડે. આ તો એક બીજા ખેડૂત ને બોલવું હોય ને તો બોલે. ઈર્ખા કરે અદેખી કરે આ જેઠા બદલે લડી લડીને મરી જાય ઈર્યું ચાલે છે કોહડો તાળે. અલ્યા બોલ કે બોલ હવે. પેલા ખૂણામાં આવે છે જે બાજરી નહીં બાજરી એ ખૂણામાં આવે છે ને આઈ ગયો. હા એમ કેમ તું તાર બાપુજી તેને બાપડાને આટલી જમીન છે એમાં ધોબલો આવ્યો. હવે તાણ આપણે કરાઈશું કોહડો. આપણા ગત ના વાગે ભાઈ. વાપરે ભાઈ સોનારો હેડો એ તો બધા હારવાના થાય. વાપરે થઈ ગયા હારવાના થઈ ગયા. અમારા પાસે હતું એનું થઈ ગયું એને હારવાના થયો. હેડો કાઢા થઈ તો હેડો ઉઠો ઉભા તો ભૂપતજી શું કરવાનું બાપુજી? પણ હવે આપણે કરાઈશું કોહડ. ખરેખર કાળજાના કટકા પર જમીન હાથવી હતી. આ દાડા સુધી જમીન કોઈને મેં અજાણી આલી નહીં. હાર્યો આવીને ધોબલો નાખશે તો શું કરવાનું? રોવાના શું કરે? અમારા પાણવાના સિવાય બીજું છે શું? શું છે કોહડો? તાણી બોગા ના પાડો રોવાના તો શું કરે? અને બાપુજી ઓછી જમીન હતી તો છોકરાને ભણાઈ નહીં એ ત્યાં. વધારે જમીન હોત તો છોકરાને ભણાવોત ને કોઈક નોકરિયાત બનાવોત. અમારે તો છોકરા ચેડે ખેતી લાયક જ થાય કે. હવે વાઘુજી કાઢી સાચી રાખો. કાઢી રાખો હરીભાઈ. આ 2 વીઘા ખેતર અમે 2 ભાઈ ભેગા થઈને વાવતા હતા બરોબર. અમારા બાને 2 કિડનીઓ ખરાબ થઈ ગઈ હતી. ગામમાં બધા કહેતા હતા કે ખેતર વેચી મારો ઓપરેશન કરાવો. ખેતર આવશે તો દાગીના બધા ઘરના વેચી માર્યા હતા. અને કેવો સમય આવી પડ્યો છે હવે. કાઢી સાચી કરો ને ઉભા થવાડો. બાપુજી પણ આમાં હવે હું શું વાવું થોડી વાવું એમ કઉ છું. કશું ના થાય. પણ કશું ના થાય. જમીન વેચવા જો તો કોઈ ના થાય. આ જમીન ના તમને ભાવે ના મળી હવે. કશું આપણાથી વળે એવું નહીં. એટલે કાઢી સાચી રાખો ને ઉભા થઈ જો હેડો. હવે આખા ગામમાં જેટલાના ક્ષેત્રમાં ધોબલા આવશે પણ કોઈ નહીં બોલે. હા વાત જેટલા પડી છે બીજું કોઈ નહીં. એક વાત બાપુજી બિલકુલ વાત સાચી કરી. કોઈ બોલતું નથી. જુઓ ખાલી એકતા કરવી પડશે. બધાને એક થવું પડશે. અરે મને બોલતે નહીં આવડતું પણ વાત સાચી કરે છે હરીભાઈ. વાત આર્યો સાચી કરે છે. ભલે એને બોલતે ના આવડતું હોય તો અમે સાચું જ કરવું લાગે લ્યા. હેડો ઉભા થો. હેડો હેડો. હજુ તો બીજા માણસો આવશે કે સાહેબો આવશે કે ભૂમતાઈ. ભાઈ તો દબલા નાખવા નહીં આવે કે. હા એ ભૂમતાઈ હેડો હેડો. કઈ બાજુ ગયો? આ બાજુ ગયો છે. મારા ખેતરમાં ગયો છે. તમારે ધોબલો તો આવશે જ કે લાઈન ઈરી છે એટલે ધોબલા આવશે. મફુજી વાયર નહીં આવે. હા
આ મોમાના મંદિર વાળો પટ્ટો લીધો છે. ઓય રોડ મળે છે ને એ વાયાના રોડનું તો કઈ હાટું જ નહીં હોતું. હરીજી હા અત્યારે કેવું છે ખબર છે કે તમને ખબર નહીં હોય અહીંયા ધોધલો નીકળશે અને ખબર નહીં હોય કે લહેર્યો નીકળશે. કોહડ હા શું કરશો શું તમે? હાથ ઉપર હાથ રાખીને બેસી રહેવાનું છે. આપણાથી કોઈ નહીં થાય. બધું થાય એવું છે. તો ખેડૂતોનું તો બધી રીતે લોહી પીવી છે, બધી રીતે લોહી પીવી છે. હમણાં હું ગોતો વાવું નહીં તો બીજા તારે પોલીસ આવીને ઉભી રહે અને મારા ખેતરમાંથી હમણાં માલ નીકળે નહીં તો પોલીસ આવીને ઉભી રહે. એનું સરકારનું ગોતો મારો. વાત સાચી છે. જોઈ લે આર્યો. ચલો જો પેલો જો પોપટજીના ખેતરમાં આટલા આવે છે બે ખેતર વચ્ચે. આગા પાછો નહીં થાય? ના ઈ ના થાય. ઓમણા કે ઓમણા? ના બાપુજી બે જમીનો ફેર જોઈ બહુ સમજી વિચારીને કામ કરે છે યાર આ. કરવાનું જ છું હવે. આ દાડા માટે જમીનો હંગરી હતી. આ દાડા માટે હરીજી હા એક ડબલો નહીં આવતો, 500 ડબલા આવશે આ લાઈનમાં. કેટલી જમીન બગડશે કોહડ? એટલે આપણા એકલા જમીન નહીં બગડતી, બધા ખેડૂતોની જમીન બગડશે આખી. બાપુજી કો વાત ની એક વાત કોક નક્કી કરો. કોક કરવું પડશે ને કે મેળ નહીં આવે હવે હો. આ તો ભાઈએ ખૂણો દબાયો હોય ને તો તરત લડવા જોઈએ, પણ વાયકડ કોઈ લડવા નહીં જાય. બાપુજી આવું થાય ના તો વાસ્યો ના ઉઘડે કી. આવા બંધ નહીં થાવું. ભલે મરવું પડે તો મરી જવું છે જમીન માટે. અરે મરવું છે, હવે લડવું છે. લડવાની જરૂર નહીં કે મરવાની જરૂર નહીં. આપણે શું કરવાનું છે? શું? એકતા કરવાની છે. અને એકતા જેવી કરવાની છે, અનાજ વાવવાનું બંધ કરી દેવાનું છે. આપણા ઘર પૂરતું જ વાવવાનું છે. અને ભાઈ શું કહી રહી છે તમે પૂરી વાત સાંભળો. તમને સારી લાગે તો કોમેન્ટ કરજો યાર. અનાજની અસર થાય નહીં એટલે એને બોલ થાય. તાણે ખેડૂતની કિંમત સમજાહે. સાચું બધી વાત સાચી બાપુજી, પણ આ છોકરાને ભણવાના ખર્ચા આમાંથી પણ પૂરા કરવાના. અલ્યા હું કરશો? છોકરા ભણાઈ છોકરા ભણાવશો ગણાવશો, જાણ પરીક્ષાનો ટાઈમ આવશે એટલે પેપર લીક કરી દે યાર. તાણી એમાં જો પોકવા દીધી. બધી વાતે ગરીબોનો જ મરો છે. બાપુજીએ કીધું ઈ બરાબર છે. અનાજ વાવવાનું બંધ કરી નાખાય. આપણા ઘર પૂરતું ખાલી અનાજ વાવવાનું, એના ઘર સુધી અનાજ નહીં જાય એટલે અહીંયા ખેડૂતની કિંમત નહીં થાય લ્યા. પછી કા કરતા નહીં આવે આપણને. અરે તમારી વાત સાચી, પણ ફૂમતે જેવા પછી વેચાવશી તો સોને મોને. મારો એને દાખલો આલ્યો છે, બાકી મારા જેવા હોય છે હું બંધ કરું ની તો હરીજી તમારા જેવા તને વેચાવી લ્યા. એટલે પછી કરવાનું છું આપણે. પણ હવે આપણે વેકવા જવાની જરૂર જ નહીં, જેમ કે વેકે એવું આપણે વાવવાનું નહીં. આપણને ખબર છે 4 કોથળા આપણે બાજરી ચાલી રહેશે, 4 કોથળા ઘઉં ચાલી રહેશે, તો એટલું જ વાવેતર આપણે કરવાનું છે. અને આટલું વાવેતર કરે તો પછી એના બુદ્ધિ ચોથી અનાજ પોકે કોહડ. અને અનાજ નહીં પોકે ને અનાજની અસરની ખબર પડશે ને તાણે ખેડૂતની કિંમત થાય. અને ખરેખર ખેડૂતની કિંમત થાય ને તારે જ આ વાતની આપણે ખમાન મજા થાય. નકે આ વાતની આપણે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. ચાલો એકતા કરવા આવે. હા મારું 500 પાટણ. હા ભાઈ ખેડૂતનો વિડીયો તમને કેવો લાગે છે કોમેન્ટ કરજો. અને આના વિશે તમારે શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવતા જજો. ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ